નાસા એનઇસા મળીને પ્રમાણિત ચંદ્ર સમય સિસ્ટમ વિકસાવે છે. આર્ટેમિસ પ્રોગ્રામ હેઠળ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી ઈસા ચંદ્ર માટે નિયમિત સમય સિસ્ટમ સેટ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. આ નવા વિચારનો ધ્યેય લોકોને ટૂંક સમયમાં ચંદ્ર પર પાછા જવા માટે મદદ કરવાનો છે અને ચંદ્ર પર અન્વેષણ કરવા માગતા તમામ વિવિધ ખાનગી અને જાહેર જૂથો માટે એકસાથે કામ કરવાનું સરળ બનાવવાનો છે. એકીકૃત ચંદ્ર સમય પ્રણાલીનું મહત્વ. ખાનગી કંપનીઓ અને ચીન અને ભારત જેવા દેશો દ્વારા આયોજિત ચંદ્ર યાત્રાઓની વધતી જતી સંખ્યાને કારણે ઉદ્ભવતા વ્યવહારુ મુદ્દાઓને પહોંચી વળવા માટે એક ચંદ્ર સમયની વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. લોન્ચ, લેન્ડિંગ અને જમીન પર કામગીરી જેવી બાબતોનું સંકલન કરવું એ સમયનો ટ્રેક રાખવાની પ્રમાણભૂત રીત વિના હેન્ડલ કરવું ખૂબ મુશ્કેલ બની શકે છે. ચંદ્ર સમય ઝોનની સ્થાપનામાં પડકારો. ચંદ્ર પર્યાવરણની વિશિષ્ટ વિશેષતાઓ તેને ઘણી રીતે સારી સમયસર ઉપકરણ બનાવવાનું મુશ્કેલ બનાવે છે. ચંદ્ર દિવસ રાત્રિ ચક્ર. ચંદ્રનું દિવસ રાત્રિ ચક્ર લગભગ 29.5 પૃથ્વી દિવસો સુધી ચાલે છે, જે પૃથ્વીના 24 કલાકના પરિભ્રમણ સમય કરતાં ઘણો લાંબો છે. વસ્તુઓને સુસંગત રાખવા માટે સમયનો ટ્રેક રાખવાની આ એક અલગ રીતની જરૂર છે. નેચરલ ટાઈમકીપિંગ સંદર્ભનો અભાવ. ચંદ્રમાં પૃથ્વીની જેમ પ્રાકૃતિક ટાઈમકીપિંગ સંદર્ભ નથી, તેથી નવી પદ્ધતિ બનાવવી પડી. આંતરરાષ્ટ્રીય મિશનનું સંકલન. વિવિધ આંતરરાષ્ટ્રીય હિતધારકોની વિવિધ સમયની જરૂરિયાતો અને પસંદગીઓને ધ્યાનમાં લેવાની જરૂર છે. ટેકનિકલ સિંક્રોનાઇઝેશન. વિવિધ ચંદ્ર પ્રવાસો દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ વિવિધ તકનીકો અને સિસ્ટમો એકસાથે કામ કરે છે તેની ખાતરી કરવાથી અન્ય મુશ્કેલી સ્તર ઉમેરે છે. સંદેશાવ્યવહારમાં વિલંબ. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેની વાટાઘાટોમાં દરેક રીતે લગભગ 1.28 સેકન્ડના સમયના તફાવતને ધ્યાનમાં લેવાની જરૂર છે તેની ખાતરી કરવા માટે કે બધું યોગ્ય રીતે કાર્ય કરે છે. કામગીરીની વ્યવહારિકતાઓ. નવા ચંદ્ર સમય ઝોનનો અર્થ એ છે કે પૃથ્વી પરની ટીમો સાથે દૈનિક કાર્યો, સમયપત્રક અને સંદેશાવ્યવહાર તેની આસપાસ કાળજીપૂર્વક આયોજન કરવાની જરૂર છે. ડેટા મેનેજમેન્ટ. વસ્તુઓને નિયંત્રણમાં રાખવા માટે પૃથ્વી સમય અને ચંદ્ર સમય વચ્ચેના ડેટાને બદલવાની સારી રીતો હોવી મહત્વપૂર્ણ છે. સંભવિત ઉકેલો. આ સમસ્યાઓનો સામનો કરવાનો એક માર્ગ ચંદ્ર સમય ઝોનને કોઓર્ડિનેટેડ યુનિવર્સલ ટાઈમ (UTC) સાથે જોડવાનો હોઈ શકે છે. આનાથી ચંદ્રની સપાટી પરના દરેકને સુસંગત અને જાણીતા સંદર્ભ બિંદુ મળશે. આ ઉપરાંત, ચંદ્ર ઓપરેશનની જરૂરિયાતો અને વિશ્વની પરિસ્થિતિઓને અનુરૂપ કસ્ટમ ટાઈમ સ્કેલ બનાવવા અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. ભાવિ પગલાં. નાસા અને ઈસા હજુ પણ એવા સાધનોને સુધારવા માટે કામ કરી રહ્યા છે જે આર્ટેમિસ મિશન માટે ચોક્કસ સમય જાળવવા અને સુમેળમાં રહેવા માટે જરૂરી છે. આસપાસ ફરવા, એકબીજા સાથે વાત કરવા અને ચંદ્ર પર વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે પ્રમાણભૂત ચંદ્ર સમય પ્રણાલી સેટ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આર્ટેમિસ પ્રોગ્રામ તેના વૈજ્ઞાનિક અને સંશોધનાત્મક ધ્યેયો માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે લોકોને કાયમી ધોરણે ચંદ્ર પર મૂકવા તરફનું પ્રથમ પગલું છે, જે મંગળ અને તેનાથી આગળના ભાવિ પ્રવાસોના દરવાજા ખોલે છે. 2024 સુધીમાં, નાસા અને ઈએસએ ચંદ્ર પર પ્રથમ મહિલા અને પછીના પુરુષને મોકલશે. આનાથી ચંદ્ર યાત્રાના નવા યુગની શરૂઆત થશે.